કે 17 વર્ષના છોકરાને 3 જણા દંડા લઈને મારે છે, કેવી રીતે મારે? મારા છોકરાને ઢોર મારેલ છે, મારો છોકરો નિર્દોષ છે, મારો છોકરો ગાંજો પીવે છે કે આ તે બધું એના નાના છોકરાએ જે વાયરલ કર્યું છે, પણ એ સાબિત કરો. મારા છોકરાના જે રિપોર્ટ કરવાનો એ કરો. જો ક્યાંય સાબિત થાય તો મારે કાંઈ કરવું જ નથી. આપણે કોઈ સમાજ હારે લેવા દેવા નથી. માત્ર હેતુ એવો જ છે કે મારા છોકરાને ન્યાય મળે અને આ લુખાઓને કાયદાનું ભાન કરાવે. ન્યૂઝ રૂમની ટીમ છે તે ગોંડલ ખાતે પહોંચી છે અને 2 દિવસ પહેલા જે તરુણને જે માર મારવામાં આવ્યો હતો તેને વિગત છે તે આપણે તરુણના પિતા પાસેથી લઈશું. શું કહેશો? સમગ્ર વિગત શું હતી? વિગત તો મેં આની પહેલા પણ જણાવેલી છે. જે હતી તે વિગતમાં તો મારા છોકરાને ઢોર મારેલ છે, મારો છોકરો નિર્દોષ છે. એ લોકો જે આજનો વિડીયો એને કે કાલનો વિડીયો જે સામે એને દલીલ કરી અને ફરિયાદ લખાવી છે, તો મારો છોકરો ગાંજો પીવે છે કે આ તે બધું એના નાના છોકરાએ જે વાયરલ કર્યું છે, પણ એ સાબિત કરો. મારા છોકરાના જે રિપોર્ટ કરવાનો એ કરો. જો ક્યાંય સાબિત થાય તો મારે કાંઈ કરવું જ નથી. મેં પહેલાંય કીધું હતું, મારા છોકરાને મેં પૂછ્યું તો ફરિયાદ કર્યા પહેલાં કે બેટા આમાં આપણો કાંઈ વાક છે? તો કે ના પપ્પા, એ જે સીસીટીવી મને એને બતાવી કે ભાઈ 17 તારીખે, તો 17 તારીખે તો હું એગ્રી થઉં છું. 17 તારીખે મારો છોકરો રેલવે સ્ટેશને ગયો હતો કે જ્યાં હરિદ્વાર જવાનું હોવાથી જે ટિકિટના ફોર્મ ભરવાના હતા તેથી જ મારો છોકરો એને મળ્યો. બાકી આજે એમ કહે છે કે 1 મહિનાથી આ વસ્તુ કરે છે અને હેરાન કરે છે, એ બધી તદ્દન વાત ખોટી છે. આ ઉપજાવી કાઢેલું છે. આજે બચાવમાં એને તો કંઈક દેવું પડે, એના માટે એને બધું કરેલું છે. સમગ્ર ઘટનામાં શું હતું કે તમારા પુત્રને જે મારવામાં આવ્યો? સમગ્ર ઘટનામાં મારો પુત્ર એકચ્યુઅલમાં કંઈ છે જ નહીં, અને એ આ બધા બાના કાઢીને અને મારા છોકરાને મારેલો છે. ગત રાત્રે તમે મીટિંગ પણ યોજવામાં આવી હતી, શું કહેશો? મીટિંગ યોજવામાં આવી હતી તો મારા બધા સર્વે સમાજના લોકો હતા અને બધા સપોર્ટમાં આવ્યા હતા. બીજું હેતુ એ હતો કે ભાઈ આગળ આ શું કરવાનું એ માટે મીટિંગ યોજી. બાકી કંઈ વિશેષ તો હતું નહીં. અને સર્વે સમાજને હું આભારી છું કે બધાય કાલે આવ્યા હતા. અને આપણે કોઈ સમાજ હારે લેવા દેવા નથી. માત્ર હેતુ એવો જ છે કે મારા છોકરાને ન્યાય મળે અને આ લુખાઓને કાયદાનું ભાન કરાવે. અને પોલીસ પણ એમાં આપણો સાથ આપે જ છે. હું એવું નથી કહેતો પોલીસ નથી કરતી. પોલીસ ફરિયાદે લઈ લીધી, બધું વ્યવસ્થિત કામ ચાલે છે, પણ આ ન્યાય મળે મારા છોકરાને. કે આ જૂઠા બધા આરોપ લગાવ્યા છે પાછળથી એને. એક તો મારા છોકરાને માર ખાયો, માર માર્યો એટલે ઢોરની જેમ મારેલો. બીજા નંબરમાં માથે આવા આક્ષેપ કરવાના એ લોકો તરવા, તો આ વસ્તુ ખોટી જ છે. હું કહું બધાય ટેસ્ટ કરાવી લ્યો, બધાય સીસીટીવી ફૂટેજ ગોતી લ્યો. એ સીસીટીવી ફૂટેજ ખાલી 1 કટકાનો છે. એમાં મારો છોકરો એવું કહે છે કે પપ્પા હું એને ઓળખતોય નથી, એ છોકરો મારી એને હું ને મારો ભાઈબંધ નીકળાઈ. તો એ છોકરો એમને ગાળું દઈને ગયો ઉલટાનો એ ગયા. એટલે અમે એને એ કીધું ભાઈબંધ અમે તો અમારી વાતો કરી છે, તને કાંઈ કહેતાય નથી, સોરી એ કહે. એટલે મને નથી ખ્યાલ કે એનું ઘર છે એ. એટલે એની અમને પાછો ભેગો થયો એટલે અમે એની મોટરસાઇકલ વાળીને એની સાથે રહીને અમે એને સોરી કીધું એ. બસ આ જ વસ્તુ હતી. તો એની ઉપરથી એવું સાબિત થઈ જાય કે આ લોકો 1 મહિનાથી આ કરે. મારા છોકરાના સીસીટીવી તપાસ કરો, બસ સ્ટેન્ડ ચેક કરો. 7:30 મારો છોકરો કાયમી માટે બસ સ્ટેન્ડ અપડાઉન કરે, સાંજે 6:30 આવે છે. તો ક્યાંક તો પકડાય ને? 1 મહિનાથી આ સીસીટીવી ગોતો, ક્યાંક તો પકડાય ને કે ભાઈ એમ કહે કે કાયમી માટે ટોર્ચરિંગ કરતો હતો, ટ્યુશનમાં જાય ત્યાં ટોર્ચરિંગ કરતો હતો, તો એના સીસીટીવી ગોતો. તો હું કાંઈ કરવા માંગતો જ નથી. હાલો મારો છોકરો ગુનેગાર. આ વસ્તુમાં 17 તારીખ સિવાય ક્યાંય એની પાસે સીસીટીવી ફૂટેજ હોય એના છોકરા હારે, અથવા એની પાછળ જવાનો જે આરોપ લગાવે છે એ વસ્તુ હોય તો હું કાંઈ કરવા માંગતો જ નથી. મારા છોકરાને ભલે માર્યો, હું એમ કહું છું, પણ આ ખોટી રીતના છે સાહેબ. ખોટી રીતના મારે તો પછી આપણે કાંઈક ન્યાય તો મળવો જોઈએ કે નહીં? આ વસ્તુ જે રિયલમાં છે જ નહીં અને એ આપણી ઉપર બધું ટોર્ચરિંગ કરી અને સાબિત કરવા માંગે છે પાછળથી, તો એ વસ્તુ ખોટી જ છે. સમગ્ર ઘટનામાં સામે ફરિયાદ કરવામાં આવી, શું કહેશો? એ ફરિયાદનું જ બોલ્યો ને હું કે ભાઈ આ ફરિયાદ આ રીતની એને પાછી કરી, તો એ ફરિયાદ હાવ સદન ખોટી છે. કે જે વસ્તુ છે જ નહીં એ ગાંજાનું આ તે 1 મહિનાથી એની વાયા પડ્યા હતા, તો આ 17 તારીખનો એક ફૂટેજ એની પાસે છે, એના આધારે એને મારા છોકરાને માર્યો એવું કહેવાનું છે એ લોકો. બરોબર, તો 17 તારીખે એવું કંઈ સાબિત નથી થતું. મારો છોકરો એના છોકરા યાર એક્ટિવામાં એ સાયકલ લઈને જતો, ત્યાંથી ખાલી નીકળ્યો છે. મારો છોકરો એવું કહે છે કે ભાઈબંધ મેં એને સોરી કીધું એ જ વિડીયો છે એ કે. પછી પપ્પા તો એ કે જો હું એની એને મહિનો દીત્યા કરતો હોય આ તે કંઈ, તો એ કે પહેલાના વિડીયો બતાવે મને એ રીતના. આપણે કાંઈ નથી કરવું. પણ આ વસ્તુ બધી ઉપજાવી કાઢેલી છે એની, અને થોપી બેહાડવામાં આવે છે. પછી બચાવ સ્વ બચાવ. મારા છોકરાને કેવો માર્યો એ તો તમે લોકો જાણો જ છો. ઢોર મારેલો છો, બધા વિડીયોમાં વાયરલ થઈ ગયું છે. એટલે મારે એ વસ્તુ કહેવાની જરૂર નથી. અત્યારે વડોદરિયા સાહેબમાંથી રિફર કરીને અમે ક્રિષ્નામાં જો હજી પહોંચ્યા છીએ. વધારે તકલીફ હતી એના હિસાબે અમે ક્રિષ્નામાં આવ્યા.
મુંજારો આવતો તો છાતીના ભાગે, પેટમાં, તે બધી મુંજારો. અને મારેલો કેવો છે એ તો તમે લોકોએ જોયું જ છે, બધા ફોટા જોયા છે, બધી વસ્તુ જોઈ કે 17 વર્ષના છોકરાને 3 જણા દંડા લઈને મારે છે, કેવી રીતના મારે. મારો માંગ એક જ છે કે મારા છોકરાને ન્યાય મળે. બાકી જે ગાંજો પીવાની, રેગિંગ કરવાની જે વસ્તુ એને કીધી કે ભાઈ સેક્સ્યુઅલ આ છે, છોકરાને પાટા, મારા છોકરાના બધા રિપોર્ટ કરાવી લ્યો. રિપોર્ટમાં તો આવશે ને કે આ લોકો વ્યસન છે, શેનું છે એકચ્યુઅલીમાં. બરાબર, એક પણ જો મારા છોકરાનું નીકળે એટલે હું કોઈ વસ્તુની માંગ કરવા માંગતો નથી. હું ઘરે વયો જઈશ, ભલે મારા છોકરાને માર્યો, પણ આ વસ્તુ ઉલટાની મારીને અને પછી બીજી ફરિયાદ કરેલી છે. તરુણના પિતાની એક જ છે તે માંગ છે તે કે તેને ન્યાય મળે. તુષાર ભાલિયા, ન્યૂઝ રૂમ, ગોંડલ.